હેલો સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ હવે આપણે એમએનઆઈની અંદર યુનિટ 6 લિમિટ ગેજીસ માં ફર્સ્ટ ટોપિક ઇન્ટ્રોડક્શન અબાઉટ મેઝરમેન્ટ એન્ડ ગેજિંગ માં ભણવાનું છે, સ્ટડી કરવાનું છે. તો ઇન્ટ્રોડક્શન અબાઉટ મેઝરમેન્ટ એન્ડ ગેજિંગ ની અંદર આમ તો લિમિટ ગેજીસ ની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગેજીસ એન્ડ વિથ ક્લાસિફિકેશન ઓફ ગેજીસ અને કઈ રીતના આપણે ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ કરવામાં આવે છે એના વિશે બધા વિશે સ્ટડી કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ગેજ અને ગેજિંગ શું છે એ બે વચ્ચેનો થોડોક માહિતી અને ડિફરન્સ જોઈ લઈએ. Gauge is an inspection tool used to check product dimension with a reference to its maximum and minimum acceptable limits. ગેજ જે છે એ એક મજબૂત રચના ધરાવતું એક ઇન્સ્પેક્શનનું ટૂલ છે જેના ઉપયોગથી પ્રોડક્ટનું માપ, તેની સપાટીની સાપેક્ષ સ્થિતિ વગેરે તેમના મહત્તમ અને લઘુત્તમ જે સ્વીકાર્ય મર્યાદાઓની અંદર છે કે નહીં તેના દ્વારા તમે માપી શકો. It is generally used to segregate acceptable and non-acceptable products in mass production without knowing exact value of dimension. કોઈ પણ માસ પ્રોડક્શનની પ્રોડક્ટની અંદર તમારે કયો પ્રોડક્ટ જે છે એ એક્સેપ્ટેબલ છે અને કયો પ્રોડક્ટ નોન એક્સેપ્ટેબલ છે બંને વસ્તુની માહિતી વિધાઉટ ચેકિંગ ઇટ્સ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ડાયમેન્શન, એની એક્ઝેક્ટ વેલ્યુનું ડાયમેન્શન ચેક કર્યા વગર પણ જાણ્યા વગર જ તમે ઓળખી શકો છો અથવા તો તમે એને સેપરેટ કરી શકો છો અથવા તો તમે એને ડિવાઈડ કરી શકો છો કે કયું પ્રોડક્ટ જે છે એ એક્સેપ્ટેબલ છે એટલે કે સ્વીકાર્ય છે એટલે કે આપણે એને યુઝમાં લેવાનું છે અને કયું પ્રોડક્ટ જે છે એ પ્રોડક્શન માટે યુઝમાં નહીં આવે એમ કે જે વેસ્ટ છે અને આપણે એમાંથી પાછું એને રિન્યુ કરવું પડશે અથવા તો રીફિનિશ કરવું પડશે એમ. તો માસ પ્રોડક્શનની અંદર ખાસ તો ટેસ્ટિંગ માટે ગેજનો ઉપયોગ કરવામાં આવે છે વિધાઉટ નોઈંગ ઇટ્સ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ડાયમેન્શન. પ્રોડક્ટ્સની માપની ચોક્કસ કિંમત જાણી શકાતી નથી. જો કે આના દ્વારા શું થાય કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ હોય એના માપની તમે ચોક્કસ કિંમત જાણી શકો નહીં. નેક્સ્ટ આવે છે ગેજિંગ, process of checking whether the product is within its specified higher and lower limits without knowing its actual measurement. Process of checking whether the product is within its specified higher and lower limits without knowing its actual measurement. કહેવાનો અર્થ એ છે કે ગેજ દ્વારા પ્રોડક્ટનું માપ તેની મહત્તમ અને લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદાઓમાં છે કે નહીં તે જાણવાની પ્રક્રિયાને ગેજિંગ કહેવાય એમ. પ્રોસેસ ઓફ ચેકિંગ વેધર ધ પ્રોડક્ટ ઇઝ વિધિન ઇટ્સ સ્પેસિફાઈડ હાયર એન્ડ લોઅર લિમિટ્સ. ગેજિંગ પ્રક્રિયામાં પ્રોડક્ટના માપની તમે ચોક્કસ કિંમત તો જાણી શકો નહીં, એ આપણે આમાં પણ વાત કરેલી છે. અને આ ગેજિંગ પ્રક્રિયા પણ એ જ છે કે ભાઈ ગેજ દ્વારા જે મટીરિયલ તમે ટેસ્ટ કરો છો એની ચોક્કસ કિંમત જાણ્યા વિના તે પ્રોડક્ટ જે છે એ સ્વીકાર્ય હાયર અને લોઅર, બરાબર, લઘુ અને મહત્તમ મર્યાદામાં છે કે નહીં તે જાણીને બતાવે છે. બટ it cannot be give us a exact value or a dimension of the product. And that's a defect, એટલે કે એક લિમિટેશન છે એની આમ. તો નેક્સ્ટ આવે છે આપણે મેઝરમેન્ટ અને ગેજિંગ. આપણે ખબર છે કે આપણે આની પહેલાના બીજા બધા ચેપ્ટર જે છે એમાં મેઝરમેન્ટ આવે છે અને અહીંયા જે છે આપણે ગેજિંગ વિશે સમજવાનું છે. તો મેજરમેન્ટ અને ગેજિંગ આ બંને અલગ અલગ વસ્તુઓ છે. તમે કોઈ વર્નિયર કેલિપર અથવા તો માઇક્રોમીટર અથવા તો કોઈ સ્કેલ વડે કે એના વડે તમે કરો છો, દેટ્સ કોલ મેઝરમેન્ટ. બટ ગેજિંગ ઇઝ નોટ લાઈક ધેટ. ગેજિંગ ઇઝ વન specified component and through which you have to check whatever is a dimension and whatever it is acceptable or not. મેઝરમેન્ટની અંદર શું થાય તો કે ભાઈ પ્રોસેસ ઓફ નોવિંગ ડાયમેન્શન ઓફ ધ પ્રોડક્ટ વિથ ધ હેલ્પ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે શું કરો છો તો કે પ્રોડક્ટનું ડાયમેન્શન ચેક કરો છો. અને સચ એઝ કયા ઇન્સ્ટ્રુમેન્ટ તો કે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર વગેરે. આના સિવાય ઘણા બધા છે વિચ ઇઝ કોલ્ડ મેઝરમેન્ટ. આને તમે
મેઝરમેન્ટની વ્યાખ્યા તરીકે ગણી શકો અને લખી શકો. અને ગેજિંગ, તો ગેજિંગની અંદર એ શું છે? તો આ જે ગેજિંગ જે છે એમાં પણ પ્રોસેસ ઓફ ચેકિંગ વેધર ધ પ્રોડક્ટ ઇઝ વિધિન ઇ સ્પેસિફાઈ હાયર એન્ડ. આપણે હમણાં જ ટૂંકમાં જે ગેજિંગની આખી પ્રક્રિયા સમજી, હમણાં આગળ વાત કરેલી છે, તે જ વસ્તુ અહીંયા આપેલું છે. ઇટ્સ કોલ એકચ્યુઅલ મેઝરમેન્ટ વિધાઉટ નોઈંગ ઇટ્સ એકચ્યુઅલ મેઝરમેન્ટ. એમ ગેજની મદદથી પ્રોડક્ટનું માપ એ તેની મહત્તમ અને લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદામાં છે કે નહીં તે જાણવાની પ્રક્રિયાને ગેજિંગ કહેવાય. જ્યારે વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર વગેરે દ્વારા પ્રોડક્ટના માપ જાણવાની પ્રક્રિયાને મેઝરમેન્ટ કહેવાય. તો આ બે વચ્ચે ખાસ આ ડિફરન્સ છે. મેઝરમેન્ટની અંદર નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ તો measuring instruments are having a scale of some fixed range and hence exact value of product dimension can be known. શું થાય? અમુક રેન્જનો સ્કેલ હોય આ મેઝરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટની ઉપર, અને એ જે રેન્જ હોય તો પ્રોડક્ટના માપની કોઈ ચોક્કસ કિંમત, બરાબર, તો વેલ્યુ જે પણ હશે તે આ રેન્જમાંથી તમે જાણી શકશો. જ્યારે આની અંદર જે છે એ કોઈ સ્કેલ હોતા નથી. ગેજ પર કોઈ સ્કેલ ન હોવાથી પ્રોડક્ટના માપની તમે ચોક્કસ કિંમત જાણી શકો નહીં. હવે વાત કરીએ આપણે મેઝરમેન્ટ. તો મેઝરમેન્ટ ઇટ ઇઝ યુઝડ ફોર મેઝરમેન્ટ ઓફ પ્રોડક્ટ ઇન સ્મોલ નંબર્સ. ઓછી સંખ્યામાં કોઈ પ્રોડક્ટ હોય ને તો એના માપન માટે તમે મેઝરમેન્ટનો ઉપયોગ કરી શકો, અને એના માટે જ અનુકૂળ રહેશે. જ્યારે ક્વિકલી સેગ્રીગેટ એક્સેપ્ટેબલ એન્ડ નોન એક્સેપ્ટેબલ પ્રોડક્ટ્સ, માસ પ્રોડક્શન માટે તમે આનો ગેજિંગનો જ તમારો ઉપયોગ કરવો પડે. માસ પ્રોડક્શનમાં કોઈ સ્વીકૃત કે બિન સ્વીકૃત પ્રોડક્ટને ઝડપથી ચેક કરવી અને અલગ તારવવી કે ભાઈ આ ચાલશે કે નહીં ચાલે એમ, તો તેના માટે તમારે ગેજિંગ જ તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર જનરલી કોસ્ટલીયર ધેન ગેજીસ. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ વધારે મોંઘા હોય છે, અને ગેજીસ જે છે એ એક ઇકોનોમિકલ પ્રાઇસમાં તમને અવેલેબલ છે. ગેજ સસ્તા છે પ્રમાણમાં આ બધા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કરતા. એક્સપિરિયન્સ અને સ્કિલ્ડ ઓપરેટર જે છે એ આના મેઝરમેન્ટ માટે જોઈએ અનુભવી અને કુશળ કારીગરો. જ્યારે આમાં સેમી સ્કિલ્ડ ઓપરેટર હોય તો ભાઈ એ બી ચાલે. ઓપરેટર કેન ડુ અ ગેજિંગ સેટિસ્ફેક્ટરીલી. હવે ઇટ્સ અ સ્લો પ્રોસેસ. મેઝરમેન્ટ જે છે એ થોડીક સ્લો પ્રોસેસ છે. ઇટ્સ અ ફાસ્ટ પ્રોસેસ. અને લાસ્ટ પોઈન્ટમાં જોઈએ તો આપણે રિઝલ્ટ ઓફ મેઝરમેન્ટ આર ડિપેન્ડ ઓન ધ મેન્યુફેક્ચરર્સ. મેઝરમેન્ટના પરિણામો જે છે એ ઘણા બધા પરિબળો ઉપર આમ તો આધાર રાખતા હોય છે. એટલે ઘણી વખત ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બહુ જૂનું હોય, ઘસાઈ ગયું હોય, તો માપમાં થોડા ચેન્જીસ આવી શકે. આ એક ખાલી મેં એક એઝ એન એક્ઝામ્પલ આપેલું છે. એ સિવાય ઘણા બધા ફેક્ટર્સ, પરિબળો જે છે એમાં અસર કરતા હોય માપન કરતી વખતે. જ્યારે આની અંદર બહુ ઓછા ફેક્ટર જે છે એ કન્સિડર થતા હોય. એટલે કે ક્ષતિયુક્ત પ્રોડક્ટ જે છે એ સ્વીકાર્ય બને તેવી સંભાવનાઓ બહુ ઓછી હોય છે એમ. તો ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન મેઝરમેન્ટ એન્ડ ગેજિંગ. હવે આપણે ગેજ વિશે જે માહિતી લેવાની છે. મેઝરમેન્ટમાં તો આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. તો ગેજીસના ક્લાસિફિકેશનમાં જોઈએ તો તેની અંદર આવશે અકોર્ડિંગ ટુ ટાઈપ અથવા તો યુઝ. એમાં આવશે સ્ટાન્ડર્ડ ગેજ, લિમિટ ગેજ. અકોર્ડિંગ ટુ એપ્લિકેશનની અંદર વર્કશોપ ગેજ, ઇન્સ્પેક્શન ગેજ, માસ્ટર અથવા તો રેફરન્સ ગેજ. અકોર્ડિંગ ટુ ફોર્મ, પ્લગ ને સ્નેપ એન્ડ રિંગ. ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શનમાં ફિક્સ્ડ, ઇન્ડિકેટિંગ એન્ડ કોમ્બિનેશન. અને ધેન આફ્ટર સ્પેસિફિકની અંદર ઘણા બધા છે. સ્ક્રૂ પીચ ગેજ, ટેમ્પલેટ અથવા તો ફોર્મ ગેજ, રેડિયસ, ફિલર અને ટેપર. ફિલરમાં FEELER આવે, બરાબર, FILER નો આવે, કાંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ આપણે અલગ અલગ જે છે તો બધા એ વિશે આપણે થોડી માહિતી લઈએ, જે બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બધા એમ તો IMP છે, પણ આ બધા સ્ટાન્ડર્ડ ગેજ, લિમિટ ગેજ આ બધા મોસ્ટ IMP છે, કારણ કે આમાં પૂછવાના ચાન્સીસ બહુ જાજા છે. ફિક્સ્ડ આ બંને, અને પાછળના ગેજીસ આ, અને આ સિવાય પણ થોડાક બીજા વેરિયસ ગેજીસ છે એ પણ IMP છે. પ્લગ અને સ્નેપ અને રિંગ ગેજ એ પણ IMP છે.
તો એ બધા આપણને યાદ હોવા એ બહુ જરૂરી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીઝની અંદર આનો ઉપયોગ બહુ જ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ અકોર્ડિંગ ટુ ટાઈપ્સ અથવા તો યુઝની અંદર એમાં આવશે પહેલા ટાઈપ સ્ટાન્ડર્ડ ગેજ. સ્ટાન્ડર્ડ ગેજ જે છે એઝ પર ધ મેટિંગ કમ્પોનેન્ટ ટુ ચેક ધ મેટિંગ પાર્ટ. તમારો જે વર્કપીસ જે છે એ કેવો છે એના આધારે જ આ ગેજ જે છે એ બનાવવામાં આવે. તો મેટિંગ કમ્પોનેન્ટ જેવો જ હોય અને એને ચેક કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે, વિચ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ગેજ. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ લો શાફ્ટ અને બુશની એસેમ્બલી. Shaft and bushની assembly. To check the shaft, a gauge is made exactly as per the bush. Then it is called a standard gauge. એમ શાફ્ટ જે છે ને એ ગેજ તરીકે આપણે ઉપયોગમાં લીધેલો છે અને એ એક્ઝેક્ટલી એવી રીતના જ હોય કે જે બુશ જે છે ને એ એની ઉપર એન્ટર થઈ શકે. Then it is called standard gauge. Use of this gauge is limited since it cannot be used to check other parts. બીજા પાર્ટ્સને ચેક કરવા માટે આનો તમે ઉપયોગ કરી શકો નહીં, એટલા માટે આને જે નો ઉપયોગ જે છે એકદમ લિમિટેડ થાય છે અત્યારે. તો સ્ટાન્ડર્ડ ગેજમાં થોડીક પાછું રિપીટ કરીએ કે ભાઈ મેટિંગ પાર્ટ્સને અદલરૂપ એટલે કે એક્ઝેક્ટ કોપી ઓફ મેટિંગ પાર્ટ જે છે એ બનાવી, એવો ગેજ બનાવી અને મેટિંગ પાર્ટને ચેક કરવામાં આવે તો તેને સ્ટાન્ડર્ડ ગેજ કહેવાય છે. શાફ્ટની ઉપર બુશનું ફિટ કરવું, તો બુશને ચેક કરવા માટે બિલકુલ શાફ્ટ જેવો જ એક ગેજ બનાવી અને બુશ ચેક કરવામાં આવે તો તેને સ્ટાન્ડર્ડ ગેજ કહેવામાં આવે. લિમિટેશન એની એટલી જ કે બીજા પાર્ટ્સને ચેક કરવા માટે વપરાય નહીં. લિમિટ ગેજ. લિમિટ ગેજ ઇઝ મોસ્ટ આઈએમપી. લિમિટ ગેજ ઘણી બધી વખત પૂછાય છે એક્ઝામમાં. A gauge having arrangement for checking maximum and minimum limits of a product is called limit gauge. Gauge having arrangement for checking maximum and minimum limits of a product is called limit gauge. કહેવાનો અર્થ એ છે કે પ્રોડક્ટના માપની મહત્તમ અને લઘુત્તમ લિમિટને ચેક કરવાની સગવડતાને જ જે ગેજમાં હોય, સગવડતા જે ગેજમાં હોય તો તેને શું કહેવામાં આવે? લિમિટ ગેજ. પ્રોડક્ટના માપની મહત્તમ અને લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદા અથવા તો લિમિટને ચેક કરવાની સગવડતા એક જ ગેજમાં હોય તો તેને લિમિટ ગેજ કહેવામાં આવે. એક સિંગલ ગેજ અને બંને વસ્તુ તમે ચેક કરી શકો, મહત્તમ અને લઘુત્તમ મર્યાદા. The gauge is having two members of different sizes. First is go member, other is no go member. પહેલું જે છે એ ગો મેમ્બર છે, બીજું જે છે એ નો ગો મેમ્બર છે. તો બંને વસ્તુ જે છે એ તમે આમાં માપી શકો. હવે ગો મેમ્બરની અંદર આપણે જોઈએ તો ગો મેમ્બર, the member of the gauge which can be easily inserted in the hole or a side on the shaft is called go member. એટલે કે ગો મેમ્બર એને કહેવામાં આવે એમ ગેજનો જે મેમ્બર એ પ્રોડક્ટની અંદર અથવા તો પ્રોડક્ટની ઉપર સહેલાઈથી સરકી શકે, પ્રોડક્ટની અંદર અથવા તો પ્રોડક્ટની ઉપર સહેલાઈથી સરકી શકે તો તેને ગો મેમ્બર કહેવામાં આવે. જ્યારે જે મેમ્બર પ્રોડક્ટની અંદર કે ઉપર સહેલાઈથી સરકાવી શકાય નહીં અથવા તો મૂવ કરી શકાય નહીં, ઇન્સર્ટ ન કરી શકાય તો તેને નોટ ગો મેમ્બર કહેવામાં આવે. whereas the member which cannot be inserted or slide is called not go member. તો આવી રીતના આમાં બે સેશન આવી રીતના પડે છે એમ કે ભાઈ એક ગો મેમ્બર હોય છે અને એક નોટ ગો મેમ્બર હોય છે. જે પ્રોડક્ટની અંદર કે ઉપર ગો મેમ્બર સરકાવી શકાય અને પછી એમાં કન્ડિશન એ પડે છે જે પ્રોડક્ટની અંદર કે ઉપર ગો મેમ્બર સરકાવી શકાય અને નોટ ગો મેમ્બરને પ્રોડક્ટની અંદર કે ઉપર સરકાવી ન શકાય, તો એ પ્રોડક્ટ જે છે એ નિર્ધારિત કરેલી લિમિટમાં બનેલો છે અને એ એસેમ્બલી માટે વપરાય એમ. એટલે એક કન્ડિશન ફોલો થવાની અને એક કન્ડિશન ફોલો થવાની નહીં. એમ કે ગો થાય છે, નોટ ગો કન્ડિશન ફોલો થાય છે. નોટ ગો કન્ડિશન ફોલો થાય છે એમ કે નોટ ગો મેમ્બર એન્ટર નથી થતો એમ અને ગો મેમ્બર એન્ટર થાય છે એમ તો એ ચાલશે એમ. પણ જો ગો મેમ્બર પ્રોડક્ટની અંદર કે ઉપર સ્લાઇડ થાય એમ ન થઈ શકે અને નોટ ગો મેમ્બર જે છે એ પ્રોડક્ટની અંદર અને ઉપર જે છે એ પણ ન થઈ શકે એમ તો એ એસેમ્બલી જે છે એ નોન એક્સેપ્ટેબલ રહેશે એમ. ગો મેમ્બર એ નથી જઈ શકતો
ગો મેમ્બર એ નથી થઈ શકતો અને નોટ ગો મેમ્બર એ નથી થઈ શકતો, તો પણ એ નોટ એક્સેપ્ટેબલ છે. પ્લગ ગેજ, સ્નેપ ગેજ, રિંગ ગેજ આ બધા જે છે આના ટાઈપ્સ છે લિમિટ ગેજના, અને આપણે હમણાં જ જોઈએ છે પ્લગ ગેજ જે છે તો એ શાફ્ટ ચેક કરવા માટે વપરાય. હા, જો અહીંયા આ જે છે એ સ્ક્રૂ થ્રેડ ગેજ છે, બરાબર. અને આ જે છે એ હા, આ સ્ક્રૂ થ્રેડ ગેજ છે, બરાબર. જો અહીંયા બંને સાઈડ એમાં સ્ક્રૂ છે, આ નો ગો મેમ્બર અને આ ગો મેમ્બર, બરાબર. અને અહીંયા જે છે આ લિમિટ ગેજ છે, બરાબર. કે આમાં એક જે છે એ ગો મેમ્બર છે અને આ જે છે એ નો ગો મેમ્બર છે, એવી રીતના. તો એવી રીતના આ રિંગ ગેજ છે, તો રિંગ ગેજ ની અંદર પણ આ ગો મેમ્બર અને આ નો ગો મેમ્બર એવી રીતના બંને આખે આખું એનું સેક્શન હોય છે. આ એક એનિમેટેડ તમને એક અહીંયા બતાવેલું છે, અને અહીંયા એક ઓરિજિનલ જે છે લેઆઉટ છે ગો અને નોટ ગો નું. અને આ પણ લિમિટ પ્લગ ગેજીસ છે કે જેમાં સિંગલ સાઈડ જ હોય, એક ગો મેમ્બર જોયો હતો એક નોટ ગો, આવી રીતના ગેજીસ પણ આવે એમ કે જેમાં એક આવી રીતના એક હેન્ડલ હોય અને નીચે એક ગો હોય અને એવી રીતના એક બીજું જ હોય એની અંદર નો ગો હોય, એમ બંને અલગ અલગ પણ હોય અને બંને ભેગા પણ હોય, તો એને ડબલ એન્ડેડ લિમિટ ગેજ, લિમિટ પ્લગ ગેજ કહેવામાં આવે, કે જેમાં એક જ ગેજ ની અંદર બંને વસ્તુ હોય, એમ એક ગો હોય અને એક નોટ ગો હોય. ગો અને નોટ ગો. હવે જો અહીંયા તો ભાઈ ગો મેમ્બર એન્ટર થઈ શકે, નોટ ગો મેમ્બર એન્ટર નથી થઈ શકતું, ઇટ મીન્સ ધેટ કે આ વર્ક પીસ ચાલશે. ગો એન્ટર નથી થઈ શકતું, નોટ ગો એન્ટર નથી થઈ શકતું, તો વર્ક પીસ ચાલશે નહીં, બરાબર. તો આવી રીતના આ બંને કન્ડિશન છે એમ. પ્લગ ગેજ જે છે તો આને તમે પ્લગ ગેજ કહી શકો, ધીસ ઇઝ ઓલ્સો પ્લગ ગેજ. પ્લગ ગેજ જે છે એ હોલ ચેક કરવા માટે ચાલે, કારણ કે આની ઉપર હોલ આવશે ને, તો પ્લગ ગેજ જે છે એ હોલ ચેક કરવામાં આવે એમ. તો ગો મેમ્બર નું માપ એ હોલની, ગો મેમ્બર નું માપ જે છે એ હોલની જે આ લોઅર લિમિટ હોય, એટલે કે ટૂંકમાં નાનું માપ, એ નાનો માપ જે છે એના પ્રમાણમાં હોય, અને નોટ ગો મેમ્બર માપ જે છે એની હાયર લિમિટના પ્રમાણમાં હોય, આના પ્રમાણમાં હોય નોટ ગો મેમ્બર નું માપ. ખ્યાલ આવે? હવે એની જગ્યાએ આપણે વાત કરીએ સ્નેપ ગેજ, કે જેને શાફ્ટ ચેક કરવા માટે આવે, એટલે સ્નેપ ગેજ એટલે આવી રીતના આને તમે સ્નેપ ગેજ, ધીસ ઇઝ ઓલ્સો સ્નેપ ગેજ, બરાબર. તો આ સ્નેપ ગેજ જે છે એ શાફ્ટ ચેક કરવા માટે વપરાય છે. તો આની અંદર શું થશે, તો કે ભાઈ અહીંયા વચ્ચે તમે શાફ્ટ રાખી દો, આની અંદર તમે વચ્ચે શાફ્ટ રાખી દો, સપોઝ કે આની વચ્ચે તમે અહીંયા શાફ્ટ રાખો અને હવે તમે એને મેઝર કરો છો, તો શું થાય, તો એના ગો મેમ્બર નું માપ એ શાફ્ટ ની હાયર લિમિટ ના પ્રમાણમાં હોવું જોઈએ ને, અહીંયા ઉલટું હોય એમ. કારણ કે શાફ્ટ એન્ટર થાય તો એ ગો મેમ્બર ના માપ જેટલું તો હોવું જ જોઈએ, તો એ ગો મેમ્બર નું માપ જે છે એ શાફ્ટ ના હાયર લિમિટ ના પ્રમાણમાં હોવું જોઈએ, અને નોટ ગો મેમ્બર નું માપ એ શાફ્ટ ના લોઅર લિમિટ ના પ્રમાણમાં હોવું જોઈએ એમ. આનાથી એક્ઝેક્ટ ઉલટું. ખ્યાલ આવ્યો? તો આવી રીતના બંને વાયસા વર્ષા છે, એટલે ટૂંકમાં સામે સામે છે. એટલે પ્લગ ગેજ અને પ્લગ ગેજ તો હોલ ચેક કરવા માટે, અને સ્નેપ ગેજ તો શાફ્ટ ચેક કરવા માટે. નોટ ગો મેમ્બર કરતા ગો મેમ્બર જે છે એની લેન્થ વધુ શા માટે હોય? જો અહીંયા તમે જો આ ગો મેમ્બર ની લેન્થ વધુ છે, નોટ ગો મેમ્બર ની ઓછી છે. અહીંયા પણ ગો મેમ્બર ની લેન્થ વધુ છે, અહીંયાની ઓછી છે, બરાબર. આ એક પ્રશ્ન પણ થાય, તો એનું રીઝન તો આપણે જોઈએ જ, બરાબર. કે ભાઈ પ્રોડક્ટના જ્યારે કોઈ પ્રોડક્શન કરો છો તમે, બરાબર છે, તો મોટો ભાગ જે છે ને એ સ્વીકૃત થતો હોય અને નાનો ભાગ રિજેક્ટ થતો હોય. તેથી ગેજનો ગો મેમ્બરનો મોટા ભાગની પ્રોડક્ટ જે છે ને એ અંદરથી કે ઉપરથી પસાર થવાનું હોય છે, તેથી તેને વધુ ઘસારો લાગે. કારણ કે ગો મેમ્બર જે છે એ કોઈ પ્રોડક્ટની અંદર તમે એન્ટર કરાવો એટલે એને થોડોક વિયર વધારે લાગશે, તો તેથી શું થાય કે વધુ એની બેરિંગ સરફેસની વધારે જરૂર પડે, કારણ કે થોડો ઘણો ભાગ કસાઈ જાય તો બાકીના ભાગ વડે સપોર્ટ મળી શકે, બરાબર. તેથી તેને વધુ બેરિંગ સરફેસીસની જરૂર પડે. જ્યારે નોટ ગો મેમ્બર જે છે એ તો મોટા ભાગની સ્વીકૃત પ્રોડક્ટની અંદર એન્ટર થવાનું જ નથી, બરાબર. તો એના માટે નોટ ગો મેમ્બર જે છે એ નાનું રાખવામાં આવે, જેથી કરીને પ્રોડક્ટની કોસ્ટ જે છે એ થોડી ઓછી રહે.
માસ પ્રોડક્શનમાં ઝડપી ચેકિંગ કરવા ગો મેમ્બર જે છે એ વધુ લંબાઈના હોય તો સહેલાઈથી તમે ઓળખી શકો કે આ ગો મેમ્બર છે, આ નોટ ગો મેમ્બર છે. ધેટ ઇઝ ઓલ્સો વન અનધર એડવાન્ટેજીસ, બરાબર, અથવા તો વન ગુડ થિંગ ઓર આઈડિયા, બરાબર ને. તો એના દ્વારા પણ તમને ખ્યાલ આવી જાય કે આ ગો મેમ્બર છે અને આ નોટ ગો મેમ્બર છે. જો અહીંયા બીજા પણ તમને થોડાક એક્ઝામ્પલ આપેલા છે ગો અને નોટ ગો ગેજીસના. આ બધા સ્નેપ ગેજીસ અને રિંગ ગેજીસ છે. અને આ જે છે જો આ થ્રેડ પ્લગ ગેજ છે, થ્રેડ પ્લગ ગેજ. અને આ જે છે એ છે પ્લેન પ્લગ ગેજ. તો આ ગો મેમ્બર, નો ગો મેમ્બર, એવી રીતના જો આ ગો મેમ્બર, આ નો ગો મેમ્બર, અહીંયા પણ એવી રીતના થ્રેડ રિંગ ગેજ. તો એમાં પણ અહીંયા ગો મેમ્બર, અહીંયા નો ગો મેમ્બર, થ્રેડ રિંગ ગેજ અને પ્લેન રિંગ ગેજ. તો પ્લેન રિંગ ગેજ ની અંદર આ ગો અને આ નો ગો. આ બધી માહિતી જે છે ને, જેથી કરીને તમને થોડુંક એનો જે ફંડામેન્ટલ જે બધા આઈડિયાઝ જે છે, ફંડામેન્ટલ, એ બધી વસ્તુઓ તમને સમજવી બહુ જરૂરી છે. કારણ કે તો જ તમને આગળ આની મેટલની કન્ડિશન્સ ને બધી વસ્તુઓ વિશે માહિતી મળી શકશે અથવા તો તમને સમજાશે. એડવાન્ટેજીસ ની વાત કરીએ આપણે. ફાસ્ટર ચેકિંગ રિગાર્ડિંગ વેધર ધ પ્રોડક્ટ ઇઝ within its specified limits or not can be done. ખ્યાલ આવે? એટલે શું થાય છે તો કે ભાઈ પ્રોડક્ટના માપ મહત્તમ અને લઘુત્તમ મર્યાદામાં છે કે નહીં, એ તમે ઝડપથી ચેકિંગ કરી શકો છો. ફાસ્ટર ચેકિંગ, લેસ ડિપેન્ડન્સ ઓન ઓપરેટર સ્કિલ, ઓપરેટરની કુશળતા પર વધારે તમારે આધાર રાખવો પડે નહીં એમ. અને ઓછા લેસ સ્કિલ્ડ ઓપરેટર હોય છતાં પણ તમને જજમેન્ટ જે છે એ સારામાં સારું મળે, એટલે જજમેન્ટ ઉપર કઈ અસર થાય નહીં. પછી મોર ધેન વન ડાયમેન્શન ઓફ પ્રોડક્ટ કેન બી ચેકડ એઝ અ ટાઈમ as well as properties such as roundness, taper, etc. also can be checked at the time. એમ એક જ પ્રોડક્ટના એક કરતા વધુ માપો એક સાથે તમે ચેક કરી શકો. પ્રોડક્ટની સપાટીના આકાર છે, બરાબર, સાઇઝ, શેપ, પછી એની અંદર આકારની અંદર રાઉન્ડનેસ, ટેપર વધારે તમે ચેક કરી શકો એમ એટ અ ટાઈમ, એમ એકી સાથે. ગેજ આર ઇકોનોમિકલ ધેન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ તો આપણે તફાવતમાં જ વાત કરી હતી કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા ગેજીસ જે છે એ સસ્તા છે. લિમિટ પણ થોડીક છે એજીસની કે ઈ કે એક્ઝેક્ટ વેલ્યુ ઓફ પ્રોડક્ટ ડાયમેન્શન કેન નોટ બી નોન. પ્રોડક્ટની એક્ઝેક્ટ કિંમત તમે જાણી શકો નહીં. પછી એક્યુરેસી ઓફ ગેજિંગ ઇઝ ગેટિંગ અફેક્ટેડ due to wear and tear with passage of time. વપરાશમાં ઘસારાના કારણે ગેજ અને તેમની એક્યુરસી એ ગુમાવે છે અને ચેકિંગમાં પણ ક્ષતિઓ થોડીક આવે છે, એવું થઈ શકે છે. પછી it is useful for only for a smaller products because it is difficult to manufacture and maintain large sizes gauges. નાની પ્રોડક્ટ માટે જ ઉપયોગી છે જનરલી. મોટા ગેજીસ બનાવવા થોડા મુશ્કેલ પડે, વજનમાં પણ હેવી હોય, કિંમત પણ હાયર થઈ જાય, ચોકસાઈ પણ વધારે જોઈએ, અને ચેક કરવા માટેની સાધનોની આ બધી મર્યાદાઓ હોવાથી લિમિટ ગેજ જે છે એ નાની પ્રોડક્ટ માટે જ વાપરવા એ અનુકૂળ રહે. અકોર્ડિંગ ટુ એપ્લિકેશન વાત કરીએ આપણે તો અકોર્ડિંગ ટુ એપ્લિકેશનની અંદર જોઈએ તો પહેલા આવશે વર્કશોપ ગેજ. વર્કશોપ ગેજ એટલે વર્કશોપમાં જે આપણે ડે બાય ડે યુઝમાં આવતા હોય એ બધાય જે છે ડ્રોઈંગ માટેના ટૂલ્સ ને, તો એ બધાને વર્કશોપ ગેજીસ કહેવામાં આવે છે. બરાબર. ડ્રોઈંગની જરૂરિયાત મુજબ પ્રોડક્ટને ચેક કરવા માટે, ચકાસવા માટે વપરાતા ગેજીસને વર્કશોપ ગેજીસ કહેવામાં આવે છે. બરાબર, કે જે ડે બાય ડે યુઝ થતા વર્કશોપની અંદર ગેજીસ ઉપયોગ થતા હોય. પછી રાઇટ એંગલ ને એવું બધું જે આપણે હોય. પછી નેક્સ્ટ આવે ઇન્સ્પેક્શન ગેજીસ. તો ઇન્સ્પેક્શન ગેજીસ જે છે એ પ્રોડક્ટના ફાઇનલ ઇન્સ્પેક્શનની વખતે ફાઇનલ ઇન્સ્પેક્શન માટે ટૂલ રૂમમાં જે વપરાતા હોય ને તે બધા ગેજીસને ઇન્સ્પેક્શન ગેજીસ કહેવામાં આવે. પછી નેક્સ્ટ આવે છે માસ્ટર અથવા તો રેફરન્સ ગેજીસ. માસ્ટર અથવા રેફરન્સ ગેજીસ છે એ આ બંને ગેજીસને ચેક કરવા માટે વપરાતા ગેજીસને માસ્ટર ગેજીસ કહેવામાં આવે. વર્કશોપ ગેજીસ અને ઇન્સ્પેક્શન ગેજીસ, અને વપરાશ દરમિયાન જે એમની વચ્ચે જે ઘસારો આવતો હોય તો એ ઘસારાને લગતો લઈને એ ઘણી વખત જે છે એમાં
વારંવાર એને ચેક કરવો પડે, કારણ કે ઘસારાના હિસાબે એમ જે છે ઘણી વખત થોડા ઘસાઈ ગયા હોય તો તમને માપ જે છે એ અનઇવન આપે અથવા તો બેટર માપ, એક્યુરેટ માપ આપે નહીં. તો તેના માટે માસ્ટર અથવા તો રેફરન્સ ગેજીસ આવે છે કે જે આ બંને વર્કશોપ અને ઇન્સ્પેક્શન ગેજીસ ને ચેક કરવા માટે વપરાય છે. ખાસ પ્રકારના વાતાવરણમાં એર કન્ડિશન્ડ રૂમમાં વર્કશોપ હોય તથા ઇન્સ્પેક્શન ગેજને ચેક કરવા માટે વપરાય છે. વર્કશોપ તથા ઇન્સ્પેક્શન ગેજને ચેક કરવા માટે વપરાય છે. એમ ખાસ વાતાવરણમાં કિંમતની અંદર વધુ હોય એટલે ભાગ્યે જ આનો ઉપયોગ થાય છે. અને વર્કશોપ તથા ઇન્સ્પેક્શન ગેજ એ ચેક કરવા માટે યુનિવર્સલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ વાપરવામાં આવે છે. હવે આની અંદર તો બહુ એટલું બધું ખાસ બહુ હોતું નથી. અકોર્ડિંગ ટુ ફોર્મ ઓફ ગેજ, અકોર્ડિંગ ટુ ફોર્મ ઓફ ગેજ ની અંદર આપણે વાત કરીએ તો તેમાં આવશે ગો મેમ્બર, નોટ ગો. જો આ પ્લગ ગેજ છે, આપણે લિમિટ ગેજમાં જોયું, અને આ રિંગ ગેજ છે. એ બંનેની એક લેઆઉટ નોર્મલ જે છે એ ફિગર જે છે કે જે તમે એક્ઝામમાં ડ્રો કરી શકો એવી છે. અને તમારે એક્ઝામમાં પ્લગ ગેજ પૂછે, લિમિટ ગેજ પૂછે તો તમે આ ડ્રો કરી શકો છો. અકોર્ડિંગ ટુ ફોર્મ ઓફ ગેજ, પ્રોડક્ટના અંદરના માપ જેવા કે હોલ ડાયામીટર, હોલનો ડાયામીટર ચેક કરવા માટે વપરાતા ગેજને પ્લગ ગેજ કહે છે. આમ તો જોઈએ તો IS 3484 મુજબના જે પ્લગ ગેજ હોય એ ઘસારો સહન કરી શકે તેવા પ્લગ ગેજ હોય છે. અને હાર્ડનિંગ કરેલા સ્ટીલમાંથી પ્લગ ગેજીસ જે છે એ બનાવવામાં આવે છે. અહીંયા પણ આ જે છે એ એવી રીતનો IS 3484 પ્લગ ગેજ જે છે એવું જ એક સેમ્પલનું આ ડ્રોઈંગ ડ્રો કરેલું છે. પ્લગ ગેજની અંદર ઘણા બધા પ્લગ ગેજીસ આવે છે. આ અત્યારે જે છે ને ડબલ એન્ડેડ પ્લગ ગેજ છે. આ સિવાય સિંગલ એન્ડેડ પ્લગ ગેજ આવે, આપણે આની પહેલાના હમણાં જ સ્લાઇડમાં PPTમાં જોયું જ છે હમણાં. પછી ડબલ એન્ડેડ આવે, સોરી સિંગલ એન્ડેડ પ્લગ ગેજીસ આવે છે. અલગ અલગ સાઇઝ માપના આવે, 63 mm to 100 mm. પછી ફ્લેટ ટાઈપ પ્લગ ગેજ આવે, પછી પ્રોગ્રેસિવ પ્લગ ગેજ આવે. ઘણા બધા પ્રકારના પ્લગ ગેજીસ આવે છે. રિંગ ગેજીસમાં પણ એવું જ છે. રિંગ ગેજીસ ની અંદર વાત કરીએ તો સ્નેપ ગેજ એ પ્રોડક્ટના રિંગ ગેજ એક તો પેલા આપણે અહીંયા જોઈ લઈએ, બરાબર. આ પ્લેન રિંગ ગેજ છે. આ 3 to 70 mm ની વચ્ચેના માપના હોય છે બધાય, બરાબર. અને આની અંદર આ ડાયામીટર, આ D1, આ D2 બધું એક્ઝેક્ટ ડિસાઇડેડ હોય. નોમિનલ સાઇઝ અને ક્લાસ ઓફ ટોલરન્સ, ડેવિએશન ફોર ધ વર્કપીસ, ટાઈપ ઓફ ગેજ કયું છે, આ ગો ગેજ છે કે નોટ ગો ગેજ છે, મેન્યુફેક્ચરર્સ ટ્રેડમાર્ક હોય તો આને રિંગ ગેજ કહેવામાં આવે છે. રિંગ ગેજ જે છે એ ખાસ કરીને શાફ્ટના ડાયામીટર માટે, પ્રોડક્ટની જાડાઈ, શાફ્ટના ડાયામીટર માટે તેમ તો ખાસ તો રિંગ ગેજનો ઉપયોગ થાય છે. એમ સિલિન્ડ્રિકલ કોઈ વર્કપીસ હોય જેમ કે શાફ્ટનો ડાયામીટર, તો એના માટે આનો ઉપયોગ થાય છે. અહીંયા તમને બાકીના ગેજીસની માહિતી વ્યવસ્થિત મળી જશે. જેમ કે અહીંયા જો આ સ્નેપ ગેજ છે. સ્નેપ ગેજ જે છે એ શાફ્ટના ડાયામીટર માટે, પ્રોડક્ટની જાડાઈ માટે આરામથી વાપરી જાય. અને આવી રીતના અહીંથી તમે પકડી લો અને કોઈ શાફ્ટ કે હોય તો એની પર આવી રીતના એન્ટર કરાવો એટલે ખ્યાલ આપણે નેચરલી ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર એડજસ્ટ થાય છે કે નહીં. એડજસ્ટ થાય તો એક્ઝેક્ટ માપનું છે, નથી તો એમાં એ ચેન્જીસ છે. એન્ટર થઈ શકે તો સમજી લેવાનું કે જગ્યા વધે તો ચાલે કે ન ચાલે, એવી રીતના એ ડિસાઈડ થાય. પછી ડબલ એન્ડેડ સ્નેપ ગેજ, તો ડબલ એન્ડેડ સ્નેપ ગેજ પણ જે છે એ પણ થોડાક કોસ્ટલી મટીરિયલના આવે, બરાબર. અને આની અંદર પણ એક સાઈડ ગો મેમ્બર, એક સાઈડ નો ગો મેમ્બર, એવી રીતના ડબલ એન્ડેડ સ્નેપ ગેજ હોય. પછી એવી રીતના એડજસ્ટેબલ ગેપ ગેજ, તો આ બધા એડજસ્ટેબલ ગેજ છે. આની અંદર જો બંને પાછા હોય, આમાં પણ ગો મેમ્બર અને નો ગો મેમ્બર જ આવી રીતના આપેલા હોય છે. બહારની સાઈડમાં ગો મેમ્બર હોય, અંદરની સાઈડમાં નો ગો મેમ્બર હોય, આવી રીતના અલગ અલગ હોય છે. એમ બહારની સાઈડમાં ગો અને અંદરની સાઈડમાં નોટ ગો, બરાબર. એને અપર ડાઉન તમે ઉપરના સ્ક્રૂ વડે તમે એને એડજસ્ટ કરી શકો, પણ એની સાઈઝ એની લિમિટેડ હોય, એટલી જ વેરિએશનની અંદર તમે એમાં કામ કરી શકો. ફાયદો સ્નેપ આમાં જે છે એડજસ્ટેબલ સ્નેપ ગેજનો એ છે કે કિંમત થોડીક વધારે હોય એક તો, અને મર્યાદિત રેન્જમાં થોડીક સાઈઝ જે છે એમાં જુદી જુદી સાઈઝો માટે તમે એને ચેક કરી
શકો. આ બધાની લિમિટ એ છે કે આનું જે માપ આપેલું હોય એ જ માપમાં ચેક કરી શકે. નેક્સ્ટ હવે આવે છે અકોર્ડિંગ ટુ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ગેજીસ. તો અકોર્ડિંગ ટુ ડિઝાઇન કેવી છે ગેજની, એમાં પેલું આવશે ફિક્સ્ડ લિમિટ ગેજ. ઓકે, ફિક્સ્ડ લિમિટ ગેજ એની અંદર આવે ગો અને નો ગો ટાઈપ ગેજ. આપણે જે લિમિટ ગેજમાં જોઈ ગયા દેટ ઓલ્સો વન ટાઈપ ઓફ ફિક્સ્ડ લિમિટ ગેજ. કારણ કે એક વખત બની ગયું, મેન્યુફેક્ચર થઈ ગયું, અને જે પણ એની હશે માપ સાઇઝ, જેમ કે 10 mm ને 15 mm જે બી હોય, તો એ પ્રમાણે જે માપ સાઇઝનું એ બનશે. પ્લગ ગેજ, સ્નેપ ગેજ એ બધા ફિક્સ્ડ લિમિટ ગેજીસ છે. નેક્સ્ટ આવે ઇન્ડિકેટિંગ ગેજ. અમુક પ્રકારના સાધનો જેવા કે ડાયલ ગેજ, કમ્પેરેટર, એ બધા ઇન્ડિકેટિંગ ગેજ કહેવામાં આવે. સાધનો અને પ્રોડક્ટની બેઝિક સાઇઝ મુજબ સેટ કરીને તેમનામાં પ્રોડક્ટને વારાફરતી પસાર કરવામાં આવે, અને દરેક પ્રોડક્ટની સાઇઝમાં તેની બેઝિક સાઇઝ કરતાં કેટલો તફાવત છે એ ચેક કરવામાં આવે, એટલે તમને ખ્યાલ આવી જાય. એટલે દેટ ઇઝ કોલ્ડ ઇન્ડિકેટિંગ ગેજ. દરેક પ્રોડક્ટની સાઇઝમાં તેની બેઝિક સાઇઝ કરતાં કેટલો તફાવત આવે તે ચેક કરી શકાય. દેટ ઇઝ કોલ્ડ ઇન્ડિકેટિંગ ગેજ. તો એને ડાયલ ગેજ છે, કમ્પેરેટર છે, ઓપ્ટિકલ કમ્પેરેટર છે, દેટ ઓલ આર ઇન્ડિકેટિંગ ગેજીસ છે. નેક્સ્ટ વાત કરીએ આપણે કોમ્બિનેશન ગેજ. તો કોમ્બિનેશન ગેજ જે છે એ અમુક પ્રકારના ઓટોમેટિક મેઝરિંગ મશીનમાં વપરાતા ગેજીસ છે, અને એક કરતાં વધુ માપવા માટે અથવા તો જુદા જુદા ડાયલ અને સ્કેલની ઉપર એક સાથે માપી શકાય એવી રીતના હોય છે, તો એને કોમ્બિનેશન ગેજ કહેવામાં આવે છે. હાલમાં તો એક એક્ઝામ્પલ મને યાદ નથી. ઓકે, કોમ્બિનેશન ગેજ. પછી નેક્સ્ટ આવે છે, આ પણ ઇન્ટરેસ્ટિંગ છે. આની અંદર જોઈએ ને તો હા, સ્ક્રૂ પ્લગ ગેજ તો આપણે હમણાં જ જોઈ ગયા છીએ સૌથી પહેલા આગળ જ ટાઈપ્સ ઓફ ગેજીસની અંદર. પ્લગ ગેજમાં ને ત્યાં લિમિટ ગેજીસના એના ટાઈપ્સમાં આપણે જોઈ ગયા સ્ક્રૂ પ્લગ ગેજ. અને આ સિવાય આપણે ચેપ્ટર નંબર 7માં પણ આવેલું છે, ચેપ્ટર નંબર 5માં ને એમાં સ્ક્રૂ થ્રેડ મેઝરમેન્ટમાં ને એમાં. તો સ્ક્રૂ પીચ ગેજ જે છે એમાંથી એક જ છે સ્ક્રૂ પીચ ગેજ, કે જેના વિશે આપણે ડિસ્કશન ઓલરેડી કરેલું છે. ટૂંકમાં જે થ્રેડ્સ હોય ગેજની ઉપર, એક સાઈડ ગો મેમ્બરમાં ને એક નોટ ગો મેમ્બરમાં. પછી નેક્સ્ટ આવે છે ટેમ્પલેટ ગેજીસ એન્ડ ફોર્મ ગેજીસ. ટેમ્પલેટ ગેજીસ જે છે એવી રીતના હોય એમ કે જે પ્રોડક્ટનો આકાર ચેક કરવા માટે ટેમ્પલેટ ગેજીસનો ઉપયોગ કરવામાં આવે. જો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે ટેમ્પલેટ ગેજનું. આ જે નીચેનું જે છે, તો પ્રોડક્ટ જે છે ને એ એક્ઝેક્ટ આના જેવી જ હશે, આમ આવી રીતની માપની. હવે વુડન હોય, મેટલ હોય, જે બી હોય તે એની ઉપરથી આને જે છે ને આવી રીતે આમ સરકાવવામાં આવે, સ્લાઇડિંગ કરવામાં આવે. જો એ બરાબર હશે તો અહીંયા વચ્ચે કાંઈ ગેપ નીકળશે નહીં. જ્યાં ગેપ નીકળે ત્યાં સમજી લેવાનું કે ત્યાં એટલી એરર છે, પછી એને ફિનિશિંગ કરવામાં આવે. એવી રીતના ટેમ્પલેટ ગેજ ચાલે. એકદમ ઈઝી વસ્તુ છે આ. નેક્સ્ટ આવે છે રેડિયસ ગેજ. રેડિયસ ગેજ જે છે તેની અંદર પણ તેવી જ રીતનું છે કે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેડિયસ યુ કેન મેઝર બાય ધીસ રેડિયસ ગેજ. આમાં અલગ અલગ માપના જો રેડિયસ, ઇન્ટરનલ, એક્સટર્નલ બંને પ્રકારના જો આમાં રેડિયસ આ બધી અવેલેબલ છે. તો એ જે છે એ તમને રેડિયસ ગેજ મેઝર કરી આપે છે આમાં. નેક્સ્ટ આવે છે ફિલર ગેજ. ફિલર ગેજ 0.3 mm, 0.1 mm, 0.04 mm, 0.06 mm. તો ફિલર ગેજ જે છે એ ક્યાં વપરાય? આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એમ કે ભાઈ કોઈ બે મેટિંગ સરફેસીસ હોય, જેમ કે કોઈ એક પાર્ટ હોય અને બીજો કોઈ પાર્ટ હોય, એવી રીતના એકબીજા સાથે સેટ કરવામાં આવતો હોય, મેટ કરવામાં આવતો, એની બેની વચ્ચે કેટલો ગેપ અહીંયા જનરેટ થાય છે. તો એ ગેપ કેટલો છે એ ચેક કરવા માટે આ જે છે ફિલર ગેજ, આની પ્લેટ જે છે એ અહીંયા અંદર એન્ટર કરાવડાવવામાં આવે. જે પ્લેટ એન્ટર થાય એટલું માપ આનું હોય, એટલે ઉપરથી ખ્યાલ આવી જાય કે આ બે વચ્ચે એટલો ગેપ છે. તો that's why it's called filler gauge. એટલા માટે તેને ફિલર ગેજ સ્ટ્રીપ્સ for different thicknesses. બરાબર, આ બધી સ્ટ્રીપ્સ છે, પટ્ટીઓ છે.
બરાબર. હા, આ આઉટસાઇડ રેડિયસ, આ ઇનસાઇડ રેડિયસ, આ રેડિયસ ગેજ. બરાબર. હવે નેક્સ્ટ આવે છે ટેપર ગેજીસ. આ બધા ટેપર ગેજીસ છે, ડિફરન્ટ પ્રકાર, ડિફરન્ટ ટાઈપ્સ ના ટેપર ગેજીસ. ટેપર ગેજીસ ની અંદર આવી રીતના ઘણા બધા પ્રકાર આવે. ધેટ ઓલ આર ધી ટેપર પ્લગ ગેજીસ. પ્રોડક્ટ ની બહારની કે અંદરની ટેપર વાળી સપાટી ચેક કરવા માટે આ ટેપર ગેજીસ વાપરવામાં આવે છે. એટલા માટે ટેપર ગેજીસ જે છે એ પણ ઘણી બધી જગ્યાએ વપરાય છે. ઓકે, તો થેન્ક યુ. અહીંયા આપણે ટાઈપ્સ ઓફ ગેજીસ અત્યારે કમ્પ્લીટ કરીએ છીએ.